એક વાગવાનું હરેશ પેલું મુખ્ય છે ને મુખ્ય ઉપર તો છે હા સરદાર પટેલ એ જોબ કરી લે આ ક્રીઝ દૂર કરવાની છે થોડી બહુ ક્રીઝ પડી છે પ્લીઝ મેડમ દાદા લે લેજે દાદા ખાલી Vem, varão. Vem. અત્યારે તો હું જરાક અહીંયા કોલેજ ઉપર છું કાલે ફ્રી છું નહીં કાલે ઘરેથી कच्चलं सिन्धुपात्रे
तनुर्शाखा लेखनी पत्रमुर्विं पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। सुप्रभातम। श्री जसुभाई सोलंकी, ट्रस्टी श्री હિંમતભાઈ, NS પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ, વયોજિત નિવૃત્તિ લઈ રહેલ હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ફકીરભાઈ પટેલ, અંગ્રેજી વિષયના અધ્યક્ષ શ્રી SN ભટ્ટ સાહેબ, શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક શ્રી કનકસિંહ વાઘેલા સાહેબ, ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, જુદી જુદી સંસ્થામાંથી અત્રે ઉપસ્થિત શિક્ષકગણ, અધ્યાપકગણ તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું આપનું NS પટેલ આર્ટ્સ કોલેજ પરિવાર સ્વાગત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. કરો રક્ષા વિપદ માહી ન એવી પ્રાર્થના મારી, કરો રક્ષા વિપદ માહી ન એવી પ્રાર્થના મારી, વિપદથી ના ડરું કોઈ દી પ્રભુએ પ્રાર્થના મારી, ચહુ દુઃખ તાપ શાંતિ ન એવી પ્રાર્થના મારી. मन मेरा
ધન્યવાદ. પહેલા હું પહેલાથી હસિતો મા સત્સમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યો. આવવાથી સૂરજની રોશની પણ ઝંખવાઈ ગઈ તમારા આવવાથી. અમારા ચહેરા પર ખુશી છવાઈ ગઈ તમારા આવવાથી. અજીબ ઘટના બની ગઈ અહીં તમારા આવવાથી. અત્રે ઉપસ્થિત મહાનુભાવોનો સ્વાગત પરિચય આપવા કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું. સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો, આજના આ પ્રસંગે જેઓ વયોચિત નિવૃત્તિ લઈ રહ્યા છે તેવા 3 અધ્યાપક મિત્રો, અમારા આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનશ્રીઓ, ભગીની સંસ્થાના અધ્યાપક, ચાલતા મુખ્ય વિષયોમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું પણ આપણે સન્માન કરવાના છીએ. ત્યારે બીજી તરફ જેઓએ 3 દશકા સુધી આ સંસ્થામાં પોતાની સેવાઓ આપેલી છે તેવા ત્રિદેવ કહી શકાય તેવા 3 શિક્ષકો એ વયોચિત નિવૃત્તિ લઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનો હું ટૂંકો પરિચય આપું તો આજના આ સમારોહના અધ્યક્ષ શ્રી ડૉક્ટર CB પતિયાલ સાહેબ કે જેઓ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. આજ પર્યંત તેઓ આ જ સંસ્થાની અંદર NH પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં સૌપ્રથમ હું હાર્દિક સ્વાગત કરું છું. આપણામાંના જ શ્રી SN ભટ્ટ અને કનકસિંહભાઈ વાઘેલા આ 3 અધ્યાપકોને વિનંતી કરું કે સ્ટેજ ઉપર ઊભા થાય અને આપણે તાળીઓથી તેઓનું હાર્દિક અભિવાદન કરીએ. જેઓએ 3 દાયકા સુધી આપણી આ સંસ્થાઓમાં સેવા આપેલી છે. ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પત્રે પધારવા બદલ ખૂબ ખૂબ વિનંતી કરું છું. ધન્યવાદ JL પટેલ સાહેબ. સમાજ અતિથિ શ્રી અનિલભાઈ પટેલનું સાલ ઓઢાડી સન્માન કરવા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી CB પટેલ. મુખ્ય અતિથિશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરવા હું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી બી. એક મિનિટ, ચૌધરી સાહેબ આવજો. આ બહાર બાજુ. હા, મોલેશ સર. મેડમ સમી સાઈડ. એક મિનિટ. વયોચિત. કોલેજના અધ્યાપકોની પ્રવૃત્તિઓના અહેવાલનું વાંચન કરવા હું ડૉક્ટર સફીભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું. નમસ્કાર. સરદાર પટેલ
આજે હું 2006-07ના વર્ષ દરમિયાન અધ્યાપકોએ કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રવાસ કર્યો. ભાવનગર, વિદ્યાનગર તથા તિરુપતિ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારમાં શોધપત્ર રજૂ કર્યા. ઓડ મુકામે ખેડૂત સંમેલનો તથા ભવન્સ કોલેજ ડાકોરમાં વ્યાખ્યાન આપ્યા. ગુજરાતના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી કારોબારી સભામાં બિનહરીફ ભરાયા. પાલીતાણા ખાતે યોજાયેલ ગુજરાત અર્થશાસ્ત્ર પરિષદમાં સતત ત્રીજી વાર મંત્રીપદે બિનહરીફ ગયા હતા. ડૉક્ટર એફજી પટેલ, એમબી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન તથા આણંદદાસ કોલેજમાં હિન્દી દિન નિમિત્તે તેમજ NH પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે હિન્દી શિબિરમાં વ્યાખ્યાન આપ્યા. ડૉક્ટર મણિલાલ હ પટેલની અંજર કૃતિ પર સમીક્ષાત્મક લેખ લખ્યો. ડૉક્ટર M.K. ચૌધરી, કોકણપુર, વિદ્યાનગર, અંબાજી મુકામે રાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લીધો. અંબાજી મુકામે પેપર રજૂ કર્યું. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા પુસ્તક પ્રકાશન માટે પાસ થયેલ છે. NCCની વિવિધ પ્રવૃત્તિઓ કરેલ છે. ડૉક્ટર પ્રતીક્ષા પટેલ, પાટણ તેમજ વિદ્યાનગર મુકામે યોજાયેલ સેમિનારમાં પેપર રજૂ કર્યું. મોગરી મુકામે વ્યાખ્યાન આપ્યું. સુરત ખાતે યોજાયેલ નેક વર્કશોપમાં ભાગ લીધો. વર્ષ દરમિયાન NCCની તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં મહત્વનો ફાળો આપેલ છે. ડૉક્ટર બીબી વાઘેલા, અમદાવાદ ખાતે યોજાયેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 2 સેમિનારમાં ભાગ લીધો. વડોદરા તથા વિદ્યાનગર મુકામે યોજાયેલ ગુજરાતીના રાષ્ટ્રીય સેમિનારમાં ચર્ચક તરીકે જોડાયા. સુરત ખાતે યોજાયેલ નેક વર્કશોપમાં ભાગ લીધો. વિદ્યાનગર ખાતે યોજાયેલ એઇડ્સ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા. સરદાર પટેલ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા 8મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર સેમિનારમાં ભાગ લેનાર છે. NSSની વિવિધ પ્રવૃત્તિઓ કરેલ છે. પ્રાધ્યાપક JL પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર દ્વારા યોજાયેલ સેમિનારમાં હાજરી આપી. પાલીતાણા મુકામે યોજાયેલ ગુજરાત અર્થશાસ્ત્ર પરિષદમાં પેપર રજૂ કર્યું. સરદાર પટેલ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા 8મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલ સેમિનારમાં ભાગ લેનાર છે. NSSની વિવિધ પ્રવૃત્તિઓ કરેલ છે. પ્રાધ્યાપિકા નીલાબેન ચંપાવત, વિદ્યાનગર, કોકણપુર, આણંદદાસ કોલેજ ખાતે યોજાયેલ સેમિનારમાં ભાગ લીધો. માતર ખાતે યોજાયેલ વાંચન શિબિરમાં ભાગ લીધો. વિદ્યાનગર ખાતે યોજાયેલ કવિ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. NSSની વિવિધ પ્રવૃત્તિઓ કરેલ છે. પ્રાધ્યાપિકા હેમાબેન સોલંકી, અમદાવાદ ખાતે યોજાયેલ સંસ્કૃત રિફ્રેશર કોર્સમાં ભાગ લીધો. અમદાવાદ, મોઢા તથા વિદ્યાનગર અને આણંદ મુકામે યોજાયેલ સેમિનારમાં જોડાયા. પાટણ મુકામે પેપર રજૂ કર્યું. ચીખલી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિત રહ્યા. બોરિયાવી કોલેજમાં વ્યાખ્યાન આપ્યું. સંસ્કૃત વાંચન શિબિરમાં સંયોજક તરીકે કામગીરી બજાવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિ હાથ ધરેલ છે. પ્રાધ્યાપક મૌલેશ કુમાર પંડ્યા, વ્યારા તથા વિદ્યાનગર મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાના સેમિનારમાં પેપર રજૂ કર્યું. અમદાવાદ તથા આણંદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લીધો. પ્રાસલા મુકામે રૂરલ કેમ્પમાં સંચાલક તરીકે કામ કર્યું. કોલેજમાં ઇતિહાસ વિષયના સિમ્પોઝિયમનું આયોજન કર્યું અને સંચાલન કર્યું. ડૉક્ટર પ્રવીણભાઈ વાઘેલા, વિદ્યાનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં ભાગ લીધો. આ ઉપરાંત રાજ્ય કક્ષાના આણંદ તથા વિદ્યાનગર ખાતે યોજાયેલ 6 સેમિનારમાં ભાગ લીધો. વિવિધ સામયિકોમાં 5 લેખો પ્રકાશિત થયા. માંડવી મુકામે યોજાયેલ જ્ઞાન સત્રમાં હાજરી આપી વાંચન શિબિરનું આયોજન કર્યું. પ્રાધ્યાપક અજયસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય કક્ષાના તથા રાજ્ય કક્ષાના 5 સેમિનારમાં ભાગ લીધો. વિવિધા, ઓળખ વગેરે સામયિકોમાં અભ્યાસ લેખ રજૂ થયા. મુંબઈ ખાતે યોજાયેલ અધ્યાપક સજ્જતા શિબિરમાં પેપર રજૂ કર્યું. ડૉક્ટર અશોકભાઈ ત્રિવેદી, ભાવનગર, પાલીતાણા તથા વિદ્યાનગર ખાતે યોજાયેલ સેમિનારમાં ભાગ લીધો. ખેડબ્રહ્મા, વિદ્યાનગર, કુરુક્ષેત્ર મુકામે પેપર રજૂ કર્યા. ખાનપુર તથા મહુવા મુકામે વ્યાખ્યાનો આપ્યા. પ્રાધ્યાપિકા રીટાબેન વરિયાણી, તિરુપતિ મુકામે યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારનું પેપર રજૂ કર્યું. પ્રાધ્યાપિકા રૂપલબેન ભટ્ટ, ચાલુ સાલે PhDની પદવી પ્રાપ્ત કરેલ છે. આણંદ, વિદ્યાનગર ખાતે યોજાયેલ સેમિનારમાં ભાગ લીધો. વિવિધ સામયિકમાં અભ્યાસ લેખ રજૂ કર્યા. પ્રાધ્યાપિકા હિનાબેન ગજ્જર, વિદ્યાનગર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તથા જૂનાગઢ ખાતે યોજાયેલ સેમિનારમાં પેપર રજૂ કર્યા. ગુજરાત ખાતે NSS વાર્ષિક શિબિરમાં વ્યાખ્યાન આપ્યું. વિદ્યાનગર મુકામે આદર્શ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદેથી પ્રવચન આપ્યું. પ્રાધ્યાપિકા વર્ષાબેન ટંડેલ, રાષ્ટ્રીય અને રાજ્ય લેવલના 4 સેમિનારમાં પેપર રજૂ કર્યા તથા પાલીતાણા મુકામે યોજાયેલ ગુજરાત રાજ્ય અર્થશાસ્ત્ર પરિષદનું પેપર રજૂ કર્યું. ડૉક્ટર રાજદેવ મિશ્રા, રાષ્ટ્રવીણા તથા હિન્દી પ્રચાર વાણી સામયિકમાં લેખ પ્રકાશિત થયા. પ્રાધ્યાપક હરેશ સુથાર, ચાલુ સાલે MPhilની પદવી પ્રાપ્ત કરેલ છે. સતલાસણા મુકામે સેમિનારનું પેપર રજૂ કર્યું. NSSની પ્રવૃત્તિનું સંચાલન કરે છે. પ્રાધ્યાપિકા હિરલ દવે, સતલાસણા, અમદાવાદ અને રાજસ્થાનના મુકામે યોજાયેલ સેમિનારમાં સંશોધન પેપર રજૂ કર્યા. NSS શિબિરમાં વિદ્યાર્થીઓને ગૃહ ઉપયોગી બનાવટોની તાલીમ આપી. ગુજરાતી વિભાગના ઉપક્રમે જન્મ જયંતિ ઉજવણી, ગીત ગઝલના 2 દિવસીય વર્કશોપ, માતર મુકામે 5 દિવસીય વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. યોજવામાં આવ્યા. સમાજશાસ્ત્ર વિભાગના ઉપક્રમે જુદા જુદા વિદ્વાનો 3 વ્યાખ્યાનો યોજાયા.
ઉત્સવ ઉજવી રહી છે ત્યારે મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, અધ્યાપક ગણ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું 2006-07ના વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા થયેલ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક, શિક્ષણેતર પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. 2006-07ના વર્ષના શૈક્ષણિક સત્રના પ્રારંભે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ BA ના વિદ્યાર્થીઓનો આવકાર સમારંભ યોજવામાં આવ્યો. શૈક્ષણિક સિદ્ધિની વાત કરીએ તો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ વાર્ષિક પરીક્ષામાં FYBAનું 96.20%, SYBAનું 96.55% તથા TYBAનું 92.55%, પાર્ટ 1નું 96% તથા અર્થશાસ્ત્રનું 97.36% પરિણામ મળેલ છે. MSW પ્રથમ પરીક્ષાનું 100% પરિણામ આવેલ છે. કોલેજમાં મધ્યસ્થ સમિતિના ઉપક્રમે રવિન્દ્રનાથ ટાગોર આંતર કોલેજ વિજય પદ્મ ચર્ચા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આણંદ ખેડા જિલ્લાની 11 કોલેજોએ ભાગ લીધો. તેમાં આપણી કોલેજે શિલ્ડ પ્રાપ્ત કરેલ છે. ચરોતર પ્રદેશ આર્ય સમાજ આણંદ પ્રદત્ત મહર્ષિ દયાનંદ સરસ્વતી આંતર કોલેજ વિજય પદ્મ ચર્ચા સ્પર્ધા યોજાઈ, જેમાં આણંદ તથા ખેડા જિલ્લાની 8 કોલેજોએ ભાગ લીધો. તેમાં આપણી કોલેજે શિલ્ડ પ્રાપ્ત કરેલ છે. ચાલુ સાલે સરકાર તરફથી તથા સામાજિક સંસ્થાઓ તરફથી બેટી બચાવો અભિયાનની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા બેટી બચાવો અભિયાનના સંદર્ભમાં વક્તૃત્વ સ્પર્ધા માટે સમગ્ર આણંદ જિલ્લામાંથી આપણી કોલેજની પસંદગી કરવામાં આવી, તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. આ સંદર્ભમાં કોલેજ